નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે ગોંડલથી રાજુભાઈ સખિયા જોડાયા છે. આપણે આજે એમની સાથે ચર્ચા કરીશું કારણ કે અમિત ખૂટના મુદ્દે હવે ન્યાય માટે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમિત ખૂટને ન્યાય એ પ્રકારનું કેમ્પેનિંગ પણ ચલાવવામાં આવી રહ્યા છે. રાજુભાઈ, શું કહેશો? આજે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધીરે ધીરે હવે અમિત ખૂટને ન્યાય માટેની જે માંગ છે એ વધતી જઈ રહી છે. જી બિલકુલ બેન, આનંદ થયો હમણાં જાણવા મળ્યું કે ભાઈ અમારા તાલુકાના અનીડા ગામ ભાલોડી જે ગામ છે ત્યાં એક મીટિંગ યોજાય અને મીટિંગની અંદર આરોપીઓને પકડવા અને ન્યાયિક તપાસ થાવી અને ન્યાય મળવા બાબતની જે બાબત આવી અને ન્યાય મળવામાં વિલંબ થાહે અથવા તો ન મળતો જણાહે તો રીબડા મુકામે મોટું સંમેલન થશે, આવી બધી માહિતી મળી અને આનંદ થયો કે ભાઈ તાલુકે ગામે ગામ અને શહેરના વિસ્તારની અંદરથી જો આવી માંગ ઉઠતી હોય તો આવી માંગ રાજકુમાર જાટ માટે ઉઠે એવી અપેક્ષા જાગી થોડીક વાર, જો આ રાજકીય માંગ ન હોય તો. પણ ખરેખર જે લોકો માંગ ઉઠાવવાના આયોજક છે, જે લોકો ભેગા કરવાના, એ લોકો સત્તા સાથે જોડાયેલા છે અને સત્તા પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીની સત્તા ભારતીય જનતા પાર્ટીની છે અને અંદરના ગોંડલ વિસ્તારના નિર્ણાયક જયરાસિંહ છે. તો સ્વાભાવિકપણે મારે આપના માધ્યમથી જે લોકો આ માંગ કરે છે એ લોકોને અભિનંદન આપવા છે અને એમની પાસે હું અપેક્ષા સેવું છું કે આપ ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય, નગર પંચાયતના સભ્ય અને પંચાયતના લેટર પેડ ઉપર લખી અને આપો. ઉચ્ચ કક્ષાએ જિલ્લા કલેક્ટર છે, ડીજીપી છે, ગૃહ સચિવ છે, ગૃહ મંત્રી છે, એમને આપો કે ભાઈ આવી આ તમારી પોલીસ છે એ આ પ્રકારની કામગીરી તાકીદે કરતી નથી અને જે પ્રકારે કામગીરી કરે છે ને એ આવી ક્ષતિપૂર્તિ વાળી છે એવું સ્પષ્ટ લખો. ખાલે ખાલે વાતો કરવાથી કોઈ વસ્તુ થવાની નથી. કાયદાકીય પ્રક્રિયાને અનુસરવાની હોય તો પ્રણાલી તો સ્પષ્ટ થવી જોઈએ ને આપણી, કે ભાઈ જે ફોર્મેટ હોય તો થવા જોઈએ ને. તો આજ સુધી કોઈ એવું માધ્યમ આપણા ધ્યાનમાં નથી આવ્યું કે ભાઈ પ્રશાસનિક રીતે આવી માંગને ઉઠાવવામાં આવતી હોય અને લોકો એની અંદર એકઠા થઈ અને એક વિશ્વાસથી જોડાતા હોય ને, એવું હજી જાણવા નથી મળ્યું. હજી માત્ર ને માત્ર એક રાજકીય દુર્ગંધ ભર્યું વાતાવરણ ઊભું થાય છે. તમે કહી રહ્યા છો કે રાજકીય દુર્ગંધ ભર્યું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, તો શું અમિત ખૂટની આત્મહત્યા પાછળ ક્યાંક રાજકીય રમત રમાઈ રહી છે, રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે? બિલકુલ બેન, જો અમિત ખૂટની, હું પેલા મેં કીધું તું, અત્યારે કહું છું કે અમિત ખૂટની ઉપર દુષ્કર્મની ગુનો દાખલ થયા પછી આશરે 24 કલાકથી વધુ સમય વીતી ગયો હતો, ત્યાં સુધી કોઈ આશ્વાસન ન પાઠવું અને જ્યારે અમારો દીકરો ઝાડવે લટકી ગયો એની લાશ ઉપર રાજનીતિ કેવી થઈ, એની લાશ સંભાળવાથી માંડી અને બધું આરોપીને પકડવાની બાબત આવી તો આરોપીને પકડવા માટે કે અમે પકડી લ્યો પછી અમે લાશને સંભાળશું, એવું એક વખત માંગ થઈ. પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ પોલીસ કર્મચારીઓએ અમને બાહેંધરી આપી છે કે તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી લેશું અને ન્યાયિક તપાસ કરશું, એવી ખાતરી આપી એટલે અમે લાશ ઉપાડી. તો એને આજ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો, આજ સુધી કોઈ આરોપીને પકડાયા નથી. બીજું તમે જુઓ બેન, આ એક્સ નામની વ્યક્તિને જાણી જોઈ અને એને ભાગવાનો મોકો દેવામાં આવ્યો, એની ગોપનીયતાને, જે તપાસની ગોપનીયતા હતી એનો ભંગ કરી અને ભાગી નાસી છૂટવા માટેનો એક ચાન્સ આપવામાં આવ્યો અને ત્યાંથી આખી તપાસ અટકી ગઈ. બીજું એક દીકુ સોલંકી નામની એક બીજી અન્ય સ્ત્રી હતી જે જલારામ હોટલની અંદર જમવા ગયા હતા, ત્યાં એની ઓળખ થઈ ગયેલી હોય સીસીટીવીમાં. તે પછી જે એક એક્સ નામનો વ્યક્તિ, જેને રહીમ મકરાણી નામ પડ્યું છેલ્લે, એ રહીમ મકરાણી સાથે પણ એક વ્યક્તિ હતો. તો આ બે વ્યક્તિ તો હજી તાજના સાક્ષી છે ને કે આ કોને કાવતરું રચ્યું હતું અને કેટલા દિવસથી રચાઈ રહ્યું હતું અને કયા માધ્યમથી રચાતું હતું. પરંતુ તમે જુઓ અહીંયા કે આ બસ બે ભોગ બનનાર છોકરી, એક એની સાથે હતી, તે અને બે વકીલો. મને હમણાં જાણવા મળ્યું કે બંને વકીલોને પણ જામીન થઈ ગયા, કારણ કે કોર્ટ ન્યાયિક પ્રક્રિયા ધ્યાનમાં રાખે કે પોલીસની કામગીરી છે અને તપાસના જે અરીસો જોવે ગુણ દોષનો, તો એ ગુણ દોષના અરીસાના ધ્યાનમાં એને નામદાર કોર્ટને એવું લાગ્યું હોય છે કે આરોપીઓને હાલ જામીન આપવા
ઈ અપવાદજનક છે જેલમાં રાખવા, ઈ છોડવા જરૂરી છે, એટલે એમને કદાચ જામીન આપ્યા હોય, પરંતુ હવે આગળની તપાસ, આગળની કાર્યવાહી, બીજા આરોપીઓ સાથે કે દિવસે કાયદાકીય સકંજો કસાશે, આ બધી બાબતો તો ત્યાંની ત્યાં જ છે. તમે કહી રહ્યા છો કે કાયદાકીય બાબતો બધી ત્યાંની ત્યાં જ છે, તો પછી આ આખા મામલાની અંદર ક્યાંક પોલીસ જ એ પ્રકારનું કામ કરી રહી છે કે જે મુખ્ય આરોપીઓ છે તેને બચાવવામાં આવી રહ્યા છે, અને જે બીજા લોકો છે એ લોકોને આરોપી તરીકે આમાં બતાવવામાં આવી રહ્યા છે. બસ એ જ વાતને, જો એફઆઈઆર ની અંદર સુસાઇડ નોટની અંદર લખેલું છે કે ભાઈ ફલાણા ભાઈએ મને મજબૂર કર્યો, તો ભાઈ સુસાઇડ નોટને તાત્કાલિક એફએસએલમાં મોકલી એનો રિપોર્ટ કમ્પ્લીટ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરી અને કેવું જોઈએ કે ભાઈ આ સુસાઇડ નોટ વ્યાજબી છે અને આ મુજબ સુસાઇડ નોટ જે છે એ અમિતના અક્ષરે જ લખેલી છે, એટલે 100% આની અંદર જે આરોપીઓના નામ લખ્યા છે એ જ હોવા જોઈએ, તો એને ભાગેડું જાહેર કરવા જોઈએ, એની મિલકતને ટાંચમાં, કરોડો રૂપિયાની મિલકતો છે એની ટાંચમાં લેવાનો ઓર્ડર કરવો જોઈએ, જેમ નિખિલ ડોંગામાં ગુસ્સી ટોક વખતે થઈ હતી એમાં અહીંયા ન થાય આમાં આવી રીતે. તો આ પ્રકારની કાર્યવાહી હજી કદાચ પોલીસની કક્ષાએથી થઈ હોય એવું ક્યાંય દેખાતું નથી. કારણ કે અત્યારે સૌથી વધારે ચર્ચામાં કોઈ હોય તો નિખિલ ડોંગા પણ છે, કારણ કે નિખિલ ડોંગાએ ફરી એકવાર જાહેરાત કરી દીધી છે અને નિખિલ ડોંગા હવે ગોંડલથી ચૂંટણી લડવા માંગી રહ્યા છે. જો ગોંડલથી ચૂંટણી લડવા માટે કોઈને ના નથી, પરંતુ ગોંડલથી ચૂંટણી લડવા માટે એટલા માટે ઈ આવવાની એને વાત કરી છે કે ભાઈ ઈ એમ કહેતા હોય કે અમારા સિવાય કોઈ નહીં તો, પરંતુ એને એનું સ્ટેટમેન્ટ બદલી નાખ્યું છે. એને એવું જે ભુણાવાની અંદર બોલ્યા હતા 2022માં જયરાજસિંહ, એને ખંડન કરી નાખ્યું છે. તે પછી એને અલ્પેશ ઢોલરિયાના પણ નિવેદનને ખંડન કરી નાખ્યું છે કે ભાઈ પાર્ટીને હાઈકમાન્ડને નક્કી કરવાનું છે. જો હાઈકમાન્ડ નિખિલ ડોંગાને કહે તો વેલકમ, નિખિલ ડોંગાએ ચૂંટણી લડવા આવવું જોઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી. પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે આ આખો ઘટનાક્રમ એ અમિત ખૂટનો હોય કે પછી નિખિલ ડોંગાનો હોય કે રાજકુમાર જાટનો હોય, ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે એ પોતાનું કામ બરાબર રીતે નથી કરી રહી. ગોંડલના લોકો એને મિર્ઝાપુર કહી રહ્યા છે અને સવાલ એ આવે છે કે પોલીસની જે ડર હોવો જોઈએ, ડર હવે શું ગોંડલમાં છે કે નથી? બેન, હું પહેલેથી કહેતો આવું છું કે અહીંયાનું તંત્ર દબાવમાં રહીને કામ કરે છે. એને દબાવમાં રહીને જ નોકરી કરવી પડે છે અને વધુ ઇતિહાસ જોવે કોઈ પણ નોકરી કરતો વ્યક્તિ છે એ પોતાના પરિવારના, પોતાના સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અહીંયા કે હાર્ડલી નોકરી ન કરે, કારણ કે અહીંયા કે અગાઉ જે મેં તમને કીધું કે ભાઈ અમારા લખમણભાઈ ચાવડા નામના પીએસઆઈ સાહેબ હતા, એની હત્યાની કરુણિકા તમે જોવો ને તો એના ઉપરથી પોલીસ કર્મચારીઓને અંદરથી ભય હોય જ. અચ્છા, એ કઈ રીતે હત્યા કરવામાં આવી હતી અને શું હતું એ મામલો, જરા તમે કહો તો. બસ મામલો ઈ હતો કે ભાઈ ઈ લક્ષ્મણભાઈ ચાવડા નામના જે પીએસઆઈ અધિકારી હતા, એ 8.5 વર્ષ સુધી ગોંડલની અંદર તાલુકા અને શહેરની અંદર પોતે નોકરી કરતા હતા. એમને સરકારે સ્પેશિયલ મૂકેલા હતા અને એમને જે આપણી ઈ વખતમાં કાનૂન નામની બુક આવતી 1985ના દાયકામાં, એ કાનૂન નામની બુકની અંદર ગોંડલના 0 ક્રાઇમનો રેકોર્ડ કરીને આપ્યો હતો. ત્યારે શક્તિ ગ્રુપ નામનું એક ગ્રુપ હતું એનો, અને બીજા ગ્રુપોનો ઘણા બધા એમ સમજો ને કે એટલી હદના પેલા હતા એ સમયના આંતકો કે એની અંદર એને 0 ક્રાઇમ કરીને બતાવ્યો હતો. અને ઈ વ્યક્તિની બસ આવી જ કામગીરીને કારણે શક્તિ ગ્રુપના મેમ્બરો સાથે અદાવત થઈ અને એમની ફરજ પર પોતાની હત્યા કરવામાં આવી. એની હત્યા કરવામાં આવી, પણ સવાલ અહીંયા અમિત ખૂટની વાત જો કરીએ આપણે રાજુભાઈ, તો અમિત ખૂટના મામલાની અંદર અત્યારે શું, કારણ કે ન્યાય માટે સતત માંગ થઈ રહી છે, પરિવાર માંગ કરી રહ્યું છે, પાટીદાર સમાજ તરફથી માંગ થઈ રહી છે, પણ ખરેખર શું લાગી રહ્યું છે કે ન્યાય મળશે? પરિવાર રાજકીય શિકાર બનેલો છે. પરિવારે ન્યાયની માંગ કરવી હોય તો નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખુલ્લા છે. મેં આપના માધ્યમથી પહેલા પણ કીધું હતું કે તટસ્થ તપાસ, યોગ્ય તપાસ કરવી હોય, ન્યાય જોતો હોય તો 100% સીબીઆઈની માંગ સાથે તમારે હાઈકોર્ટની અંદર જવું પડે. કદાચ ઈ પ્રક્રિયા હજી અનુસરાણી નથી, અને જો આ બધા રાજકીયો એની સાથે આત્મીયતાથી, લાગણીથી જોડાયેલા હોય તો એ બધાને હું અભિનંદન અને આભાર પાઠવું છું.
તો એમના બધાયના લેટર પેડ આપી દઈએ. પંચાયતના સભ્યો બધા ભેગા થઈને પંચાયતના લેટર પેડ ઉપર ધારાસભ્યશ્રીને લખીને આપે. ધારાસભ્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ધારાસભ્યને લેટર પેડ ઉપર લખીને આપે અને ધારાસભ્ય સંસદ સભ્યના બંનેના લેટર પેડ લઈ અને ગૃહ વિભાગથી માંડી અને ડીજીપી થી માંડીને તમામ કક્ષાએ અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આવો એક અભિપ્રાય આપે કે ભાઈ અહીંયા ચોક્કસ માંગ એની કોઈ હોય તો એને અમારે ટેકો છે અને એનું સમર્થન છે કે ભાઈ અહીંયા ઈ માંગમાં અમારું સમર્થન છે એવું એને લેટર પેડ ઉપર લખીને આપવું જોઈએ. એની જગ્યાએ ખાલી તમે જુઓ કે ભાઈ ટોળાશાહીની રાજનીતિ કરવાની છે કે ભાઈ સંખ્યા બતાવી છે, બળ બતાવવું છે ને સંમેલન કરવા છે ને સંમેલનથી શું ફરક પડે? સંમેલન કરવાથી જો અમિત ખૂંટને ન્યાય મળતો હોત તો એવા તો અસંખ્ય સંમેલનો થઈ ગયા. સંમેલનો પ્રક્રિયા નથી. પ્રક્રિયા જે છે એ કાયદાકીય કાગળોની પ્રક્રિયા છે. જો નામદાર ગુજરાત હાઈકોર્ટ સીબીઆઈ ની માંગ આપે તો આપ સ્પષ્ટપણે સમજી શકો છો કે આની અંદર જે કોઈ આરોપી ષડયંત્રખોરો હોય એમાંથી કોઈ બચી જ ન શકે. તમે કહી રહ્યા છો કે સીબીઆઈ ની માંગ થવી, સીબીઆઈ આપવી જોઈએ, તો એ મામલો તો રાજકુમાર જાટના કેસમાં પણ આવે. એના પિતાએ તો હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. હાઈકોર્ટના દરવાજા ખખડાવીને સીબીઆઈ ની માંગ કરી છે. બિલકુલ એને યોગ્ય માંગ કરેલી છે અને સમય રહેતા એને ન્યાય મળશે જ. ન્યાય પ્રણાલી ઉપર અમને ભરોસો છે, મળશે જ. પણ હું તો એવું કહું છું કે આની અંદર કોઈને નિર્દોષને ફસાવ્યા હોય આરોપી તરીકે તો એમને પણ સીબીઆઈ ની માંગ માટે જવું જોઈએ કે ભાઈ અમને ખોટી રીતે ફસાવેલા છે, અમે કોઈ કાયદાકીય સલાહ સૂચન કરવા ગયા હતા અથવા તો અમે રાજકીય કિનાખોરીના કારણે અમારા નામ આવ્યા છે એવું કોઈ વ્યક્તિ હોય જેની સંડોવણી આ કેસની અંદર થયેલી હોય તો એમને સીબીઆઈ ની માંગ માટે જવું જોઈએ. પરંતુ આ બંને તરફથી તમે જુઓ કે એક તરફથી એમ કહે છે કે ભાઈ અમે આ કામના કાવતરાખોર નથી, બીજી તરફથી એમ કે ફલાણા આ કામના કાવતરાખોર છે અને પોલીસ પકડે. પોલીસ નહીં, પ્રશાસન આખી સિસ્ટમ તમારી છે. તો તમે કોને કહો છો કે ભાઈ પકડતી નથી? અને પકડતી ન હોય પોલીસ તો તમારી પાસે સત્તાનો પાવર છે, તમારી પાસે સંખ્યા છે, તો આ તો કરો. કોઈ ગામની અંદર મેં તો સાંભળ્યું છે કે આજે એક બીજા અનિડા ભાલોડાની બાજુના ગામની અંદર પણ શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી છે. બહુ સારી બાબત છે. અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ આપવી, એના ન્યાય માટે માંગ કરવી બહુ ખૂબ સારી વાત છે. પણ આ તકે પંચાયતના લોકોએ ભેગા થઈને લેટર પેડ ઉપર લખી અને આપી દેવું જોઈએ ધારાસભ્યને કે ભાઈ અમારી આ માંગ છે. આજે અમે આ શ્રદ્ધાંજલિ સભા કરી હતી, અમારી આ માંગ છે અને સંમેલન ભરશો તો અમે અચૂકપણે આવશું. પણ સંમેલન શેના માટે ભરવાનું હું એમ કહું છું. તમે માંગ કરો ને. તમારું એવું માનવું છે સંમેલન તો શક્તિ પ્રદર્શન છે બેન. શક્તિ પ્રદર્શન કરવાની વાત છે કે રીબડા જઈને શક્તિ પ્રદર્શન, એ તો તમે અગાઉ કરી આવ્યા. 2022 થી 2-3 વર્ષ સુધી શક્તિ પ્રદર્શન કર્યા. તમે ગામમાં કોઈ પટેલો નહીં એક 10 વીઘાનો નંબર કોઈને બિનખેતી કરીને ઔદ્યોગિક ઝોનમાં વેચાવી આવ્યા. પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં છે. આજની તારીખમાં તમે એક ટાઈસનું ટ્રેક્ટર, ધૂળ માટીનું ટ્રેક્ટર તમે બહારના માણસથી નથી નખાવી આપતા, એ તમારા ધરા રીબડા વાળા પાસે નખાવવું પડે છે. તો આપણે તો 2022 ની સ્થિતિ જ પડ્યા છે અને આપણે સંમેલનો ભરીને શક્તિ પ્રદર્શન કરવાનો મતલબ શું? તમને લાગે છે આ સંમેલન ને શક્તિ પ્રદર્શન કરતા ન્યાય માટે વધારે મહેનત કરવી જોઈએ? ગીતાબા જાડેજા એમ કહે છે કે અમિત ખૂંટના દીકરાની ભણવાની ને બધી જ જવાબદારી એ પોતે લેશે. પણ સવાલ અહીંયા આવે છે કે ન્યાય અપાવવાની વાત આવે તો એ તો ધારાસભ્ય છે, સરકાર એમની છે, 30 વર્ષથી સરકાર એમની છે ને એ તો 2007 થી ત્યાં આગળ ધારાસભ્ય તરીકે છે. વચ્ચે 5 વર્ષ નહોતા પણ કન્ટિન્યુઅસ જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા ત્યાં ધારાસભ્ય રહ્યા છે. બિલકુલ, મારું પહેલેથી જ કહેવાનું છે કે ઈ લોકો એમ કહે છે કે ભાઈ આ ગામ છે એને આઝાદ અમે 2022 કરાયું, પણ તમે ધારાસભ્ય તો 30 વર્ષ પહેલાથી હતા. તો તમે 22 ઠેઠ હું કામ આઝાદ કરાયું? પહેલા તો એનો ખુલાસો આપો કે તમને 22 સુધી આ ગામ તમને ગુલામ રહીએ એમાં ફાયદો હતો. અને આ 20 વર્ષથી આ અનિરુચિ એના જ પ્રચારમાં, ચૂંટણી પ્રચારમાં એની જ પાસે સત્તા રીએ કાયમીને માટે જળવાઈ રહી એટલા માટેના અથાગ પ્રયત્નો કરતા હતા. જેલમાંથી મેડિકલ લઈ અને અહીંયા ચૂંટણીનો પ્રચાર કરવા આવતા હતા. તો ત્યાં તમને રીબડાની ગુલામી નહોતી દેખાતી, હવે તમને રીબડાની ગુલામી 2022 થી દેખાવા માંડી. આ પ્રશ્ન તો છે જ. આ પ્રશ્ન લોકો પૂછતા નથી. આંખે પાટવા બાંધી અને આવા સંમેલનો ને નારાબાજીમાં જવાની હોડ લગાવેલી છે. ઈ એક દુઃખજનક બાબત છે.
પણ સવાલ એ પણ છે ને રાજુભાઈ કે જે રીતે આખું થઈ રહ્યું છે, તમે જેમ કીધું કે જે બે વકીલને પકડવામાં આવે, સંજય પંડિત અને દિનેશ પાતર, આ બંને જણાને આજે જામીન મળી ગયા, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ જે દિશામાં ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ એ દિશામાં ઇન્વેસ્ટિગેશન ન કરીને અન્ય દિશામાં કરી રહી છે. આપણે પોલીસની કામગીરી એટલા માટે આપણે એના ઉપર સવાલ ઉઠાવીએ છીએ કે એમને પ્રથમ જ્યારે આ બે છોકરીઓને પોતે પકડી અને એ છોકરીઓએ એવું કીધું કે ભાઈ ફલાણા એક્સ નામના વ્યક્તિએ અમને આ કામ સીધું હતું અને એને અમને કીધું હતું કે આ બે વકીલ તમને કાયદાકીય મદદ માટે આવશે, તો એ બે છોકરીઓને અટકાયત કરી એની જે કઈ કોર્ટ પ્રોસિજર હોય કરી આ બંને આરો જે વકીલો છે એને સાઈડમાં એકવાર રાખી અને પેલાને પકડવાનો હતો કે નહીં, તો એની ઓળખ જાહેર કરી. પ્રથમ મીડિયાઓ આગળ એવું કીધું કે 32 વર્ષની ઉંમર છે, મુસ્લિમ છે, જુનાગઢનો રહીશ છે, એક્સ નામ દીધું, પછી નામ આપી દીધું ને એમ કરતા કરતા તો પછી એવા દિવસો વહી ગયા, તો હવે તો એ નાસી છૂટા હોય ને. અને હવે કદાચ આટલો સમય આપ્યા પછી ઈ એક્સ નામનો વ્યક્તિ છે ઈ મૂળ કાવતરાખોરનું નામ આપશે. એ પણ સવાલ છે, કારણ કે ફાયદા તો પકડાઈ આમાં જશે તો આપશે થોડો. મૂળ કાવતરાખોરને આમાં ફાયદો થશે. વિલંબ થવાથી. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.